નમસ્કાર ગુજરાત, આજના તાજા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારની અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ આવેલું બેલ આઇકન દબાવી દેજો। 2026માં દરેક ક્ષેત્રમાં કર્મચારીઓને 9% પગાર વધારો મળે તેવી શક્યતા। અરવલ્લીના બાયડમાં ગામટના ગ્રામજનોનું તાલુકાની માંગ સાથે ધરણા પ્રદર્શન। વાવથરાજમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી બંધ થતાં ખેડૂતોમાં રોષ, જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી। સુરતના ઉંદાના પટેલનગરમાં ડબલ મર્ડર, બનેવીએ શાળા અને શાળાની કરી હત્યા, સાસુની હાલત ગંભીર। એર કન્ડિશનરના ભાવમાં 54% સુધીનો ઘટાડો, જેના કારણે એક જ ઝટકામાં કિંમતો અડધી થઈ ગઈ। ગુજરાતમાં શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। વડોદરામાં આજવા રોડ પર દબાણ હટાવવા મુદ્દે ઘર્ષણ, પોલીસનો હળવો લાઠીચાર્જ। સગીરના વાળ ખેંચવાના પ્રકરણમાં કોન્સ્ટેબલ પ્રદીપ ડાંગરની ધરપકડ। દિવાળીની મજા બગાડશે મેઘરાજા, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી। ઉનાના નવા બંદરની મહિલા ઉપર સામૂહિક દુષ્કર્મ, 2 ઝડપાયા, 1 ફરાર। ઘાતક જાહેર થયેલા કોલ્ડ રીપ સહિતના 3 કપ સિરપ પ્રતિબંધિત જાહેર। મહીસાગરમાં મોડી સાંજે 2 કોમના જૂથો વચ્ચે થઈ અથડામણ, 10 લોકો ઇજાગ્રસ્ત। વિસનગરની સગીરા પર સામૂહિક રેપ કેસમાં 6 આરોપીઓને ઝડપી લેવાયા। કચ્છના રતનપરના જંગલમાંથી પાકિસ્તાની પ્રેમી પંખીડા ઝડપાયા, પરિવારની કેદમાંથી છૂટી રાતોરાત સરહદ પાર કરી ભારતમાં ઘૂસ્યાની કબૂલાત। કાનપુર બ્લાસ્ટના મોટી અપડેટ, સ્કૂટરમાં બ્લાસ્ટ નહોતો, સીસીટીવી ફૂટેજમાં ખુલાસો। વૈશ્વિક અર્થતંત્ર અસમસી જવાની તૈયારીમાં, IMFના વડાએ આપી ચેતવણી। ભરૂચના આમોદમાં કાંકરિયા ગામે આખા ગામનું ધર્માંતરણ થતાં ચકચાર। રિંકુસિંહને અંડરવર્લ્ડ તરફથી 3 ધમકીઓ મળી, દાઉદની ગેંગે 5 કરોડ રૂપિયાની કરી માંગણી। ભાજપના સાંસદ મનસુખ વસાવાએ છેતર વસાવા અને પોતાની જ પાર્ટીના નેતાઓની મિલીભગતના આરોપ લગાવ્યા। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછળ બેલ આઇકન દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।